ડભોઈ થરવાસા પાસે કાર ડિવાઈડર પર ચડીને પલટી ગઈ। ગાડીમાં બેઠેલા આશરે 6 જેટલા મુસાફરોનો આ બાદ બચાવ। વડોદરાનો પરિવાર ચાંદોદ અસ્થિ વિસર્જન માટે જતા અકસ્માત। ડભોઈ થરવાસા ચોકડી પાસે મંગળવારે એક અકસ્માત સર્જ્યો હતો। વડોદરાના ગોત્રી વિસ્તારથી ચાંદોદ ખાતે અસ્થિ વિસર્જન માટે જઈ રહેલી એક ઇકો ગાડી ડિવાઈડર પર ચડી જઈ વીજપોલ સાથે અથડાઈને પલટી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। વડોદરાના ગોત્રી વિસ્તારનો એક પરિવાર પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન માટે ચાંદોદ જઈ રહ્યો હતો, ત્યારે ડભોઈની થરવાસા ચોકડી પાસે ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા તેમની ઇકો ગાડી ડિવાઈડર પર ચડી ગઈ હતી। બાદમાં વીજપોલ સાથે અથડાઈને ગાડી રોડ પર જ પલટી મારી ગઈ હતી। અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। ઇકો ગાડીમાં સવાર આશરે 6 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। ગાડી પલટી ગઈ હોવા છતાં તમામ મુસાફરોનો આ બાદ બચાવ થયો હતો, જે એક ચમત્કાર મનાય છે। અકસ્માતના પગલે થોડીકવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકની સમસ્યા દૂર કરી હતી।